ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચૈતર વસાવાના કેસ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। 24 ઓગસ્ટ એટલે કે આજના દિવસે તેમના જામીન પર ચુકાદો આવવાનો છે। ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાને જામીન આપે છે કે પછી તેમનો જેલવાસ લંબાય છે તેના પર સૌ કોઈની નજર છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ઘટના તો આપને ખબર જ છે। 2023માં વનકર્મીને મારવાનો આરોપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે તે સમય લાગ્યો હતો અને ત્યાર પછી તેમને જેલ જવાનો વારો આવ્યો। આ કેસ છે તે નર્મદા સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકોને દોષિત જાહેર કર્યા હતા અને 7 વર્ષની સજા સંભળાવી હતી। અને આના જ કારણે છેલ્લા 2 મહિના કરતાં વધારે સમયથી ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમના જામીન મુદ્દે એક તરફ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સતત લડત ચલાવી રહી છે। દલીલોનો દોર હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ને ગત 10 ઓગસ્ટે સરકારી પક્ષ અને ધારાસભ્ય ચૈતર વસાવા પક્ષના વકીલોએ અંતિમ દલીલો કરી હતી ને સમગ્ર દલીલ છે તે 2 કલાક સુધી ચાલી હતી, જેમાં સરકારી પક્ષ અને ચૈતર વસાવાના પક્ષના વકીલો દ્વારા પુરાવા મૂકવામાં આવ્યા। પોતપોતાની દલીલો થકી આ સમગ્ર ઘટનાક્રમ છે તે જજને સમજાવવામાં આવ્યો, જેને લઈને હાઈકોર્ટના જજ જસ્ટિસ વિમલ વ્યાસ દ્વારા આ મામલે આજે 24 ઓગસ્ટના દિવસે ચૈતર વસાવાના જામીન મુદ્દે સુનાવણી કરવાની વાત કહી હતી, ચુકાદો આપવાની જાહેરાત કરી હતી ને જેને લઈને આજનો દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવાર માટેનો દિવસ આ મહત્ત્વનો છે। સૌ કોઈની મીટ જેમાં બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કેમ, એ સૌથી મોટો સવાલ છે। ને જે પરિસ્થિતિ નિર્માણ થઈ થોડાક સમય પહેલાં વાત કરીએ તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ છે તે ખુદ ચૈતર વસાવાને મળવા માટે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમના પરિવારને પણ મળીને આશ્વાસન આપ્યું હતું। ત્યારે અલગ અલગ પ્રકારની અફવાઓ પણ ચૈતર વસાવાના મામલામાં ચાલી રહી છે ને કદાચ ડેમેજ કંટ્રોલ માટે આ નેતાઓ આવ્યા હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। પરંતુ આ તો તમામ સવાલો છે જે રાજકારણમાં ઊભા થતા હોય છે, સર્જાતા હોય છે ને આના કારણે હવે મામલો છે તે ગરમાયો છે। આજે 24 ઓગસ્ટે બપોર સુધીમાં શું ચુકાદો આવે છે ચૈતર વસાવાના કેસ મામલે, એ તમામ અપડેટો આપના સુધી લાવતા રહીશું, પહોંચાડતા રહીશું। એટલે તમારે બસ આટલું કરવું છે, નવજીવન ન્યૂઝને લાઇક કરી દેવું છે, સબસ્ક્રાઇબ કરી દેવું છે, જેના કારણે તમને નવા અપડેટો નવજીવનથી જોડાયેલા મળતા રહે।